ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ માત્ર સમયનું ગણિત નથી, પરંતુ તે આપણા જીવનમાં સકારાત્મક ઊર્જા લાવવાનો એક માર્ગ છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા, ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શુક્રવાર 26 જૂન 2026નો દિવસ છે. આજે જેઠ માસના શુક્લ પક્ષની દ્વાદશી તિથિ છે. દ્વાદશી તિથિ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને દરેક કાર્યમાં સફળતા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે વિશાખા નક્ષત્ર છે, જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. સવારે 11:38 સુધી સિદ્ધ યોગ રહેશે, જે તમારા કાર્યોમાં પૂર્ણતા અને સફળતા લાવે છે. સૂર્યોદય સવારે 5:43 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. સવારે 10:48 થી બપોરે 12:30 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:03 થી 12:57 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ ખુશી અને આનંદ લઈને આવ્યો છે. આજે તમને તમારા જીવનસાથી મળી શકે છે, જે તમારા મનને પ્રફુલ્લિત કરી દેશે. આ વ્યક્તિ તમારા જીવનનો કાયમી હિસ્સો બની શકે છે, જે એક અત્યંત રોમાંચક સંભાવના છે. દિવસના અંતે તમે તમારા પરિવાર સાથે શાંત અને આરામદાયક સમય વિતાવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમારો ભાગ્યશાળી રંગ ઘેરો લાલ છે અને તમારે તમારા તમામ મહત્વના કાર્યો બપોરે 4:15 થી 5 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવા જોઈએ. આ વર્ષે શનિ ગ્રહનો પ્રભાવ શક્તિશાળી રહેશે, તેથી કોઈ ખાસ ઉપાય અથવા વસ્તુ તમારી પાસે રાખવાથી તમને મુશ્કેલીઓથી રક્ષણ મળશે. ઉપાય: આજે થોડો સમય કુદરતના ખોળામાં વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, જ્યારે ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તમારે તમારા સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી જોઈએ. આ કદાચ કામના સ્થળે અને ઘરે રહેલા સતત માનસિક તણાવનું પરિણામ હોઈ શકે છે. ચિંતા કરશો નહીં, દિવસની શરૂઆત હજુ થઈ છે અને જેમ જેમ દિવસ આગળ વધશે તેમ પરિસ્થિતિમાં સુધારો આવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે દરેક બાબતનો અતિશય વિચાર કરવાનું ટાળો અને તમારી બધી ચિંતાઓ છોડી દો. વ્યક્તિગત સ્તરે જ્યાં મિત્રો અને પરિવારજનો ભેગા થાય છે, ત્યાં સમય વિતાવો અને ખુલ્લા મને ચર્ચા કરીને મતભેદો ઉકેલવાનો પ્રયાસ કરો. આજે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. પીળો રંગ આજે તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે રાહુનો પ્રભાવ મજબૂત હોવાથી માનસિક શાંતિ અને ભાવનાત્મક સ્થિરતા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ ધારણ કરવી હિતકર રહેશે. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી તમે તમારી આધ્યાત્મિકતા સાથે વધુ સારી રીતે જોડાઈ શકશો. આ સમયગાળા દરમિયાન તમને કોઈ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાવાની પ્રબળ ઈચ્છા થઈ શકે છે. ચોક્કસપણે આગળ વધો. આનાથી તમને આનંદ અને સંતોષ તો મળશે જ, સાથે સાથે રોજિંદા જીવનના તણાવ વચ્ચે તમને આંતરિક શાંતિ મેળવવામાં પણ મદદ મળશે. તમે કોઈ તીર્થયાત્રા પર જવાનું અથવા કોઈ પવિત્ર સ્થળની મુલાકાત લેવાનું પણ વિચારી શકો છો. સવારે 8 થી 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. સફેદ રંગ આજે તમારા માટે શુભ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના મતે વર્ષ 2026માં ગુરુ ગ્રહના પ્રભાવને કારણે ઘણી નવી તકો મળશે. તેથી યોગ્ય ઉપાયો કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ થશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ આજે તમને તમારા કાર્યો અને નિર્ણયો પર ગંભીરતાથી વિચાર કરવા માટે મજબૂર કરશે. થોડા દિવસોના તણાવ પછી હવે તમે આરામ અને શાંતિ મેળવવા માટે સંપૂર્ણપણે તૈયાર હશો. જો તમે મનની શાંતિ અને સ્થિરતા શોધી રહ્યા હોવ
તો તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને ધ્યાન કરવાનો અથવા ચારિત્ર્યના આંતરિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા કોઈ સમૂહમાં જોડાવાની સલાહ આપે છે. આના પરિણામો તમને ચોક્કસપણે આશ્ચર્યચકિત કરશે. કર્ક રાશિના દૈનિક રાશિફળ મુજબ આજે બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી વધુ ભાગ્યશાળી છે. આજે તમારા માટે લીલો રંગ ખૂબ જ શુભ રહેશે. આ વર્ષે ગુરુ ગ્રહના પ્રભાવથી હિલિંગની પ્રક્રિયા સક્રિય છે. તેથી મનની અશાંતિ દૂર કરવા માટે ધ્યાન કરો અને સાહજિક નિર્ણયો લેવા માટે યોગ્ય માર્ગદર્શન મેળવો. ઉપાય આજે જૂના મિત્રો સાથે મુલાકાત કરો અને સમય વિતાવો. પ્રિય સિંહ રાશિના જાતકો તુલા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે થોડી અકળામણ અને ચીડિયાપણું અનુભવી શકો છો. તમે જે લોકો પર વિશ્વાસ કરો છો તેઓએ આપેલા વચનો ન પાળતા તમને આજે નિરાશા સાંપડી શકે છે. સૌથી પહેલાં, તમારા મનને શાંત રાખતા શીખો અને તણાવમુક્ત રહેવાનો પ્રયત્ન કરો. અન્ય લોકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવાનું બંધ કરો, કારણ કે આ જ તમારી સફળતાની ચાવી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ માનશે કે આજે સવારે 11:15 શરૂ થતો સમય અને બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય ખૂબ જ શુભ છે. આજે કથ્થઈ રંગના કપડાં પહેરવાથી તમારું ભાગ્ય ચમકશે. આ વર્ષે રાહુની તીવ્રતાને ઘટાડવા માટે સ્પષ્ટતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ સાથે રાખો અથવા ધારણ કરો. આજનો ખાસ ઉપાય આજે કોઈ સારું પુસ્તક વાંચો, જે તમારા મનને શાંતિ આપશે. પ્રિય કન્યા રાશિના જાતકો તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા માટે ખૂબ જ સકારાત્મક ઉર્જા લઈને આવ્યું છે. આજે તમે તમારા અંગત જીવનના પાસાઓ વિશે ખૂબ જ આશાવાદી અનુભવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આ આશાવાદ તમારા કાર્યક્ષેત્રમાં પણ ફેલાશે, જે તમારી કારકિર્દીના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારી આસપાસની આ સકારાત્મક ઉર્જા તમારા કાર્યસ્થળ અને મિત્ર પરિવારમાં પણ ખુશીઓ ફેલાવશે. આજે સારા કાર્યો કરીને અને તમારી આસપાસના લોકોને ખુશ રાખીને આ દિવસનો ભરપૂર લાભ ઉઠાવો. સવારે 9:15 થી સવારે 11 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત અનુકૂળ છે. સફેદ રંગ આજે તમારો ભાગ્યશાળી રંગ છે, જે તમારી સકારાત્મકતા અને ઉત્સાહમાં વધારો કરશે. શનિની મર્યાદિત ઉર્જાને દૂર કરવા માટે યોગ્ય ઉપાયો કરવા જરૂરી છે. આજનો ખાસ ઉપાય કોઈ નવો શોખ કેળવવાનો પ્રયાસ કરો. પ્રિય તુલા રાશિના જાતકો પ્રથમ દ્રષ્ટિએ જોતા આજે આરામ કરવા અને એકાંતમાં ગુણવત્તાસભર સમય વિતાવવા માટેનો દિવસ ખૂબ જ સુંદર છે. જ્યારે ચંદ્ર તુલા રાશિમાં હોય છે ત્યારે તમે સ્વાભાવિક રીતે જ થોડા અંતર્મુખી બની શકો છો. તેથી આજે તમારા માટે થોડો સમય ફાળવવો ખૂબ જરૂરી છે. તમે ભૂતકાળમાં કરેલા કાર્યો વિશે વિચારો અને ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવો, જેથી તમારું આવતીકાલનું જીવન વધુ સારું બની શકે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે આજે તમને મળેલા આ એકાંતના સમયનો પૂરેપૂરો લાભ લો, કારણ કે આવો અવસર તમને લાંબા સમય સુધી ફરી નહીં મળે. જો તમારે કોઈ મહત્વનું કામ પતાવવાનું હોય તો તે સવારે 10:15 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરી લો. આજે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો. શનિના પ્રબળ પ્રભાવને સંતુલિત કરવા માટે કોઈ વાદળી પથ્થર અથવા નીલમ ધારણ કરો. ઉપાય નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો ચંદ્રનું તુલા રાશિમાં ભ્રમણ તમને તમારી મર્યાદાઓ તોડીને કંઈક નવું અને સાહસિક કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. આજે તમે તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં મોટી પ્રગતિ કરવા માંગશો. કદાચ તમને સ્કાયડાઇવિંગ કે પેરાગ્લાઇડિંગ જેવી રોમાંચક પ્રવૃત્તિઓ કરવાનો વિચાર પણ આવે. તમે જે પણ પસંદ કરશો તે તમારા જીવનમાં પરિવર્તન લાવનારા અનુભવો લઈને આવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે તમારી સુવિધાની સીમાઓથી બહાર નીકળીને કામ કરવાથી તમને ચોક્કસ લાભ થશે. સકારાત્મક ઉર્જા અને ભાગ્યને આકર્ષવા માટે આજે ક્રીમ રંગના કપડાં પહેરો. આજે સવારે 11:45 થી બપોરે 2:25 સુધીનો સમય તમારા અટકેલા મહત્વના કામો પૂરા કરવા માટે ઉત્તમ છે. આ વર્ષે શનિ ગ્રહ તમારી ભાવનાત્મક વૃદ્ધિને આકાર આપી રહ્યો છે. તેથી શાંતિ અને સમજણ મેળવવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ તમારી પાસે રાખવી હિતાવહ છે. ઉપાય આજે મનને શાંત કરે તેવું સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો તુલા રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમે એવી પરિસ્થિતિમાં આવી શકો છો જે તમને થોડા મૂંઝવણમાં મૂકી શકે છે. આજના સમયમાં વિવિધ પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે તમારે તમારી સામાજિક અને કુશળ વાણીનો ઉપયોગ કરવો પડશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના ધન રાશિના દૈનિક રાશિફળ મુજબ અત્યારે દરેક વ્યક્તિ થોડી તણાવમાં હોય તેમ લાગી શકે છે.
તેથી આ અંધાધૂંધીમાં ફસાવાનું ટાળો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આ મુશ્કેલ સમયને શાંતિથી પસાર થવા દો. બધું જ જલ્દી સામાન્ય થઈ જશે. તમારી લાગણીઓને કાબૂમાં રાખવા માટે આજે કેસરી રંગના કપડાં પહેરો. શ્રેષ્ઠ પરિણામો મેળવવા માટે. તમામ મહત્વપૂર્ણ કાર્યો બપોરે 3:30થી સાંજે 6 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરો. વર્ષ 2026માં ગુરુ ગ્રહ તમારા ભાગ્યને મજબૂત બનાવશે. તેથી સતત પ્રગતિ માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ રાખો અથવા તમારા સ્થાન પર તેને સ્થાપિત કરો. ઉપાય દરરોજ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની પ્રેક્ટિસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને તમારી મુશ્કેલીઓનો સામનો કરવા માટે જરૂરી હિંમત અને દ્રઢ નિશ્ચય આપશે. જો આજે તમારે કોઈ મિત્રની મદદ લેવાની જરૂર પડે તો અચકાશો નહીં. તમને ચોક્કસપણે જરૂરી સહાય મળશે. અંતર્મુખી રહેવાનું છોડીને મદદ માંગતા શીખો. તમારા સૌથી ગાઢ સંબંધો વિશ્વાસ અને સમજણ પર ટકેલા છે, તેથી તમે તેમના પર સંપૂર્ણ ભરોસો રાખી શકો છો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમે એકબીજાને જે ટેકો આપશો તે તમારી મિત્રતાને વધુ મજબૂત બનાવશે. આજનો તમારો ભાગ્યશાળી રંગ આછો પીળો છે. આજે સાંજે 5:30થી 6:30 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. આ વર્ષે રાહુ તમારી દિનચર્યામાં અવરોધ ઊભો કરી રહ્યો છે. તેથી આંતરિક સ્થિરતા મેળવવા માટે કોઈ રત્ન અથવા ઉપાય કરવો હિતાવહ છે. ખાસ ઉપાય આજે તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે સવારે ઉઠતી વખતે તમને થોડી મૂંઝવણ અને થાક અનુભવાય તેવી શક્યતા છે. તુલા રાશિમાં ચંદ્રનું ભ્રમણ જળ રાશિના જાતકો પર આવો પ્રભાવ પાડી શકે છે. આજે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. કામના કલાકો પછીનો સમય એવી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચો જે તમને આનંદ આપે, જેમ કે પુસ્તકો વાંચવા, સંગીત સાંભળવું અથવા પરિવાર અને મિત્રો સાથે વાતો કરવી. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આનાથી તમને દિવસભરની દોડધામ પછી માનસિક સંતુલન જાળવવામાં અને શાંતિ મેળવવામાં મદદ મળશે. આજે તમારો શુભ સમય સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે છે. આજે લાલ રંગના કપડાં પહેરવાનું ટાળો. આ વર્ષે શનિ ગ્રહ તમારા જીવનના મુખ્ય પાસાઓને નિયંત્રિત કરી રહ્યો હોવાથી સતત પ્રગતિ માટે ધ્યાન અથવા યોગ્ય ઉપાયોનો સહારો લો. ઉપાય પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, તુલા રાશિમાં ચંદ્રના પ્રવેશને કારણે આજે તમારા માર્ગમાં આવતી નાની નાની મુશ્કેલીઓ અને અવરોધોને લીધે તમે થોડા પરેશાન અથવા ચીડચિયા અનુભવી શકો છો. તમે આવા અવરોધોને ટાળવા માટે ઘણા પ્રયત્નો કર્યા હશે, છતાં પણ તે સામે આવી રહ્યા છે. આવા સમયે તમારે ધીરજ રાખતા શીખવું પડશે. ઉતાવળ કે અધીરાઈ તમને કોઈ પરિણામ અપાવશે નહીં. કોઈ પણ કાર્યમાં આગળ વધતા પહેલા તમારી નબળાઈઓને તમારી તાકાતમાં બદલવાનો પ્રયાસ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમારા માટે લવંડર રંગ ખૂબ જ શુભ છે. સાંજે 6થી 7:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે ભાગ્યશાળી છે. આ વર્ષે શનિની પરિવર્તનકારી ઉર્જા તમને સંતુલન જાળવવા માટે કોઈ રત્ન ધારણ કરવાની અથવા સાથે રાખવાની સલાહ આપે છે. ઉપાય આજે ઘરે પૌષ્ટિક ભોજન રાંધો.